જો તમે પણ કોઈ બીમારીની દવા લઈ રહ્યા હોય તો ચેતી જજો, કારણ કે એક એવો મામલો સામે આવ્યો છે જે સીધું તમારા જીવને જોખમમાં મૂકી શકે છે. કફ સિરપથી બાળકોના મોતની ઘટનાઓ બાદ હવે મોટો ખુલાસો થયો છે કે રાજસ્થાનમાં હજારો નહીં પણ લાખો જીવલેણ ગોળીઓ બજારમાં વેચાઈ ગઈ છે, જેના નમૂના તપાસમાં ફેલ થયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 1 વર્ષમાં અનેક ગંભીર બીમારીઓની દવાઓના નમૂના ફેલ થયા છે. એન્ટીબાયોટિક્સ દવાઓમાં એમોક્સિલિન, સિપ્રોફ્લોક્સાસિન અને સેફ્ટ્રીએક્સોન ઇન્જેક્શન જેવી એન્ટીબાયોટિક્સના 6 બેચ ફેલ થઈ ચૂક્યા છે. એક જ કંપની મેડીરીચ લિમિટેડની 1 લાખથી વધુ આવી દવાઓ વેચાઈ ચૂકી હતી અને સાથે જ ગંભીર બીમારી હૃદયરોગની સારવારમાં વપરાતી લોસાઇટિન દવાના 2 બેચ ફેલ થયા છે, જેની 10,000થી વધુ ગોળીઓ વેચાઈ હતી. સાથે જ ડાયાબિટીસની દવાઓ, ગ્લિમેપિરાઇડ, એલર્જીની દવાઓ અને સામાન્ય પેરાસિટામોલ સુધીના નમૂના પણ ફેલ થયા છે, જેની હજારો ગોળી લોકોએ ખાઈ પણ લીધી છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે અનેક દવાઓના નમૂનામાં જરૂરી રાસાયણિક તત્વો પણ ગાયબ જોવા મળ્યા છે. પેટના દુખાવાની દવાઓથી લઈને કાન નાકની દવાઓ, ઇન્જેક્શન્સ, દરેક વસ્તુમાં ભેળસેળ જોવા મળી છે. અને એટલે જ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આ દવાઓના લેબોરેટરી રિપોર્ટ આવ્યા ત્યારે તાત્કાલિક પ્રતિબંધ કેમ ન મુકાયો? રિપોર્ટ આવે એના પહેલાં તો કાર્યવાહી થાય ત્યાં સુધીમાં લાખો લોકો આ ઝેરી ગોળીઓનું સેવન કરી ચૂક્યા હતા. આ સ્પષ્ટ દર્શાવે છે કે વહીવટીતંત્રની ગંભીર બેદરકારીને કારણે લોકોના જીવન સાથે બેફામપણે જોખમ વહોરવામાં આવ્યું છે. આ મામલો માત્ર રાજસ્થાન પૂરતો સીમિત નથી. સમગ્ર દેશમાં ફેલાયેલા દવા નિયંત્રણ તંત્ર પર સવાલ પણ ઊભા થયા છે.